ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના। અત્યાર સુધીમાં આપણે 3 પ્રકરણની વાત કરી। પહેલું પ્રકરણ ખૂબ જ મહત્વનું, આખું પ્રકરણ તૈયાર કરવાનું, મોસ્ટ આઈએમપી। બીજા પ્રકરણનો પાછળનો ભાગ એટલે કક્ષા, કક્ષક, ક્વોન્ટમાંક અને એની સાપેક્ષે ઇલેક્ટ્રોન રચના। એના પછી 5મું પ્રકરણ ભણ્યા દ્રવ્યની અવસ્થા, વાયુ અને પ્રવાહી। એમાં આપણે વાયુ અવસ્થાની વાત કરી। આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ, ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન અને આણ્વીય રચના। ચેપ્ટર શું કહેવા માંગે છે અને કઈ રીતે એનો અભ્યાસ સંકળાયેલો છે એની થોડીક વાતની આપણે પ્રસ્તાવના કરી અને પછી ચેપ્ટરને શરૂઆત કરીએ તો આપણે એમ જ સમજીએ કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના શું સમજાવવા માંગે છે। તો આણ્વીય રચના એવું કહે છે કે પરમાણુ વત્તા પરમાણુ એકબીજા સાથે ભેગા થઈ અને અણુ બનાવે, આ ઘટનાને આણ્વીય રચના કહેવાય। હવે કોઈ પણ એક પરમાણુ એ કોઈ પણ એક પરમાણુ બી સાથે કાં તો જોડાય કાં તો ન જોડાય, તો જોડાય તો કેમ જોડાય અને ન જોડાય તો કેમ નથી જોડાતો, એ બધા વિશેની વાત અહીંયા ભણવાની છે। પછી આ બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને જ્યારે અણુ બનાવે છે ત્યારે આ અણુ બનતી વખતે બે પરમાણુ એકબીજા સાથે જોડાય છે। જોડાય છે એનો મતલબ કે બંધન અનુભવે છે, એટલે કે બંધ બનાવે છે। હવે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે અણુ બનાવે જોડાઈને, એટલે કે બંધ બનાવીને જોડાય, ત્યારે આ રાસાયણિક બંધને, આ જે બંધ બનાવે છે એને આપણે રાસાયણિક બંધ કહીશું। અને રાસાયણિક બંધના મિત્રો 6 પ્રકાર છે, હંમેશા યાદ રાખીએ। આ 6 પ્રકાર ક્યારેય આપણે ભૂલવાના નથી, જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। સૌથી પહેલો બંધ એટલે સહસંયોજક બંધ। બીજો બંધ એટલે સવર્ગ સહસંયોજક બંધ। ત્રીજો બંધ એટલે આયનીય બંધ। ચોથો બંધ એટલે ધાત્વીય બંધ। પાંચમો બંધ એટલે હાઇડ્રોજન બંધ અને છઠ્ઠો બંધ એટલે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ। હવે તમને ખબર પડશે કે આ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ તો સાહેબ વાયુ અવસ્થામાં હતા, કારણ કે ત્યાં બંધન સૌથી નિર્બળ હોય, અને આ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ જે વાયુ અવસ્થામાં હતા એના પાછા પેટા 3 પ્રકાર છે। તો આ 6 બંધ એટલે આપણા ચેપ્ટરનો એક ભાગ થયો રાસાયણિક બંધન, આ 6 બંધ। અને આણ્વીય રચનાને સમજાવતા 4 મુદ્દા। ચેપ્ટરનું નામ જ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। રાસાયણિક બંધન 6 પ્રકારે શક્ય છે, અને બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે ત્યારે આ રચનાને આણ્વીય રચના કહેવાય। આ આણ્વીય રચનાની સાપેક્ષે એટલે કે આ બંધનની સાપેક્ષે 4 પ્રકારના સિદ્ધાંત છે। બંધનની સાપેક્ષે 4 પ્રકારના સિદ્ધાંત છે, જેમાં સૌથી પહેલો અભિગમ છે એ કોસેલ અને લુઈસે આપ્યો હતો।
પછી આ જ બંધનને સમજાવતો એક સરસ મજાનો સિદ્ધાંત આવ્યો, એને VSEPR કીધો. એના પછી એક સરસ મજાનો સિદ્ધાંત હતો સંયોજકતા બંધનવાદ. અને લાસ્ટમાં આણ્વીય કક્ષકવાદ. એમ કરીને જ આણ્વીય રચનાને સમજાવતા 4 સિદ્ધાંત અને 6 પ્રકારના બંધ ભણીએ એટલે આખું ચેપ્ટર પૂરું થઈ જાય. તો જે વસ્તુને અહીંયા કીધી છે એ જ વસ્તુને હું અહીંયા લખી અને કોસેલ અને લુઈસના અભિગમથી આપણે શરૂઆત કરીએ. તો આખું ચેપ્ટરને 2 ભાગમાં વહેંચીએ, એક રાસાયણિક બંધ અને એક આણ્વીય રચના. ચેપ્ટરના નામ ઉપરથી જ આપણે એના 2 ભાગ વાંચી દઈએ. તો રાસાયણિક બંધન સમજાવતા રાસાયણિક બંધન એટલે રાસાયણિક બંધ અને રાસાયણિક બંધના 6 પ્રકાર. સૌથી પહેલો પ્રકાર એટલે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાય. બીજો બંધ એટલે સવર્ગ સહસંયોજક બંધ. ત્રીજો બંધ એટલે આયનીય બંધ. ચોથો બંધ એટલે ધાત્વીય બંધ. પાંચમો બંધ એટલે હાઇડ્રોજન બંધ. અને છઠ્ઠો બંધ એટલે વાન્ડર વાલ્સ આકર્ષણ બળો. તો એમ કરી અને રાસાયણિક બંધના આપણે 6 પ્રકાર ભણવાના: સહસંયોજક, સવર્ગ સહસંયોજક બંધ, આયનીય બંધ, ધાત્વીય બંધ, હાઇડ્રોજન બંધ અને વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. અને આણ્વીય રચનાને સમજાવતા 4 સિદ્ધાંત. સૌથી પહેલો કોસેલ લુઈસનો અભિગમ. કોસેલ લુઈસનો અભિગમ ભણવાનો છે. એના પછી બીજો VSEPR સિદ્ધાંત. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્જન, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત. ત્રીજું સંયોજકતા બંધનવાદ. એને VBT થી ઓળખવામાં આવે, વેલેન્સ બોન્ડ થિયરી. અને ચોથો આણ્વીય કક્ષકવાદ. એને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે MOT થી ઓળખવામાં આવે. તો આ ચેપ્ટરમાં ટોટલ આપણે આટલી વસ્તુ ભણવાની છે. સહસંયોજક બંધ બન્યો તો કેમ બન્યો, શું કરવા બન્યો, કઈ રીતે બન્યો, એના બધા વિશેની વાત. સવર્ગ સહસંયોજક બંધમાં સેમ વસ્તુ. આયનીય બંધમાં કેમ બને છે, કેમ નહીં, એના વિશેની વાત. ધાત્વીય બંધ અહીંયા ભણાવવામાં આવ્યો નથી, પણ છતાંય હું તમને ભણાવીશ. હાઇડ્રોજન બંધ વિશે પણ વાત કરવાની છે. અને લાસ્ટમાં વાન્ડર વાલ્સ આકર્ષણ બળો. અને આણ્વીય રચનાની સાપેક્ષના 4 સિદ્ધાંતમાં કોસેલ લુઈસનો અભિગમ, VSEPR, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. તો આ બધું સમજતી વખતે આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ કોસેલ લુઈસના અભિગમથી. કોસેલ લુઈસનો અભિગમ ભણીએ અને એની સાપેક્ષે આયનીય બંધ અને સવર્ગ સહસંયોજક બંધ સાથે સહસંયોજક બંધની વાત કરીએ. તો સૌથી પહેલો સિદ્ધાંત આપણે ભણીએ કોસેલ લુઈસનો અભિગમ.
આ ઘણા બધા વખત પહેલાંની વાત છે, જ્યારે પરમાણુ શબ્દમાંથી અણુ શબ્દ અસ્તિત્વમાં આવ્યો કે પરમાણુમાંથી અણુ બને છે, ત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકોએ મન ફાવે એવા સિદ્ધાંત આપ્યા હતા, પણ કોઈ પર્ટિક્યુલરલી કોઈ એક વસ્તુની સાપેક્ષે આ આણ્વીય રચનાને સમજાવતો જો કોઈ ચોક્કસ સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો હોય તો એના વિશેનો ખ્યાલ કોસેલ અને લુઈસે આપ્યો હતો કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની રચના સમજાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. લુઈસ આવે ને એટલે યાદ રાખો ઇલેક્ટ્રોન આવે. લુઈસે ઇલેક્ટ્રોનની સાપેક્ષે બધી બહુ વાત કરી. તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ખ્યાલ આપ્યો, પણ કોસેલ અને લુઈસે એ સંતોષકારક સમજણ આપવા માટે સફળ રહ્યા હતા. કોસેલ અને લુઈસ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની રચના સમજાવવા માટે સફળ રહ્યા હતા. એને સંયોજકતા વિશે સમજૂતી આપી. જે ઉમદા વાયુ એટલે સમૂહ 18ના તત્વ ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત હતી. જો કે શરૂઆતમાં જ મેં તમને ઉમદા વાયુના પરમાણુ ક્રમાંક યાદ રાખવાના કીધા હતા. તમે બધાએ યાદ રાખ્યા હશે 2, 10, 18, 36, 54 અને 86. આ ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર ઇલેક્ટ્રોન રચનાની સાપેક્ષે રાસાયણિક બંધની રચના કઈ રીતે શક્ય બનશે એ કોસેલ અને લુઈસે અભિગમ કીધો હતો. અને લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ તરીકે ગણ્યું. હવે આ સિદ્ધાંત સાચું શરૂ થાય છે કે લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ તરીકે, અને પરમાણુ કર્નેલ એવો શબ્દ લખાય છે. અને કર્નેલ એટલે શું? તો કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. આટલા ભાગને પરમાણુ કર્નેલ કહેવાય કે કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. એને પરમાણુ કર્નેલ તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુ કર્નેલ હંમેશા ધન ભાર ધરાવતી હોય. એ હું તમને સમજાવું કેમ એ ધન ભાર ધરાવતી હોય. પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ તરીકે લઈ અને જણાવ્યું કે બહારની કક્ષા એટલે કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એને એવું કીધું કે બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. હવે સમજો એને શું કીધું? તો માનો કે આપણે કેન્દ્ર લઈએ, આને આપણે પરમાણુનું કેન્દ્ર કહી દઈએ.
પછી જુદી જુદી કક્ષાના ઇલેક્ટ્રોન દોરીએ. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, અને માનો કે બાહ્ય કક્ષાને હું આ ગ્રીન પેનથી દોરું. આ બાહ્ય કક્ષા છે. તો પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. હવે તમને ખબર છે કે પરમાણુની વાત કરીએ તો 3 ભાગ છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે પરમાણુ તટસ્થ હોય. હવે આ બે છે એ કેન્દ્રમાં હોય. માનો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બાદ કરો તો એટલો ઋણ વીજભાર અહીંયા ગયો. હવે તો અહીંયા અંદરની સાઈડ ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધારે જ થાય, કારણ કે બધાય ગણો તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા થાય. હવે આ અંદરની કક્ષાના, માનો કે પરમાણુ ક્રમાંક આપણે 15 લઈએ, તો અંદરની કક્ષામાં આ પહેલી કક્ષાના 2, બીજી કક્ષાના 8 અને ત્રીજી કક્ષાના 5. તો અંદરની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન. તો અંદરની કક્ષાવાળો ભાગ શું થયો? અંદરની કક્ષા એટલે કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. હવે અંદરની કક્ષામાં પ્રોટોન 15 હોય એટલે એનો વીજભાર +15 થયો. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન 10 એટલે -10, એટલે કુલ વીજભાર કેટલો થશે? +5. કારણ કે બાહ્યતમ કક્ષામાં 5 ઋણ વીજભાર રહેલો હોય છે. એટલે હંમેશા કેન્દ્ર વત્તા અંદરની કક્ષા ભેગી થાય આટલાને પરમાણુ કહેવાય. આટલા ભાગને પરમાણુ કર્નેલ તરીકે લેવામાં આવે છે. આ પરમાણુ કર્નેલમાં જે કંઈ ભાગ હોય એના કરતાં થોડાક બાર ઇલેક્ટ્રોન હોય, એટલે પરમાણુ કર્નેલ હંમેશા ધન ભાર ધરાવે છે. પરમાણુ કર્નેલ હંમેશા ધન ભાર ધરાવે છે, કારણ કે બાહ્યતમ કક્ષાને તમે બાદ કરો તો અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં પ્રોટોનની સંખ્યા વધી જાય, એટલે પરમાણુ કર્નેલ હંમેશા ધન ભાર ધરાવે છે. તો એવું કે છે, અને બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને એને એવું કીધું કે આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ કર્નેલની આસપાસ સમઘનના આઠે ખૂણા પર ગોઠવાય છે. આમ સોડિયમની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર તથા ઉમદા વાયુઓની બાબતમાં ઉમદા વાયુમાં 8 ઇલેક્ટ્રોન આઠે ખૂણા પર ગોઠવાયેલા હશે. અને એને એવું કીધું કે ઇલેક્ટ્રોનનું અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનની ગોઠવણીને રજૂ કરે છે. અને ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ગોઠવણીને
રજૂ કરે છે। હવે તમને ખબર છે કે જો સ્થિરતા વધે એ તરફ પ્રક્રિયા થતી હોય છે એટલે આ અષ્ટક સ્થાયી ગોઠવણીને રજૂ કરે છે અને એના ઉપરથી કોસેલ અને લુઈસે પ્રતિપાદિત કર્યું એટલે કે સ્વીકાર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે। આના ઉપરથી લુઈસે એક સિદ્ધાંત આપ્યો। લુઈસે રજૂ કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે। કોઈ પણ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે એને એવું કીધું કે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે। માનો કે સોડિયમ અને ક્લોરિનની બાબતમાં વાત કરીએ તો સોડિયમને 1 ઇલેક્ટ્રોન વધારાનો છે ને ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે સોડિયમ અને ક્લોરિનની બાબતમાં સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુમાં બદલી પામે છે જેથી Na+ અને Cl- બની અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। હવે આટલું ખાસ યાદ રાખીએ અને Na+ અને Cl- ની રચના છે એ હું તમને પછી સમજાવું। આપણે એની અણ્વીય રચનાને સમજીએ ત્યારે જ એની વાત કરીએ। Cl2 H2 વગેરેમાં ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી બને છે અને દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। અને ખાસ યાદ રાખીએ એના ઉપરથી વણીએ આપણે લુઈસ સંજ્ઞા। લુઈસ સંજ્ઞા એટલે શું? એને એવું કીધું કે અણુની રચનામાં માત્ર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે અને તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। કે અણુની રચનામાં પરમાણુના માત્ર બાહ્યતમ કોષના જ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધમાં ભાગ લે છે। તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે ભાગ લેતા નથી, માત્ર બાહ્યતમ કોષના જ ઇલેક્ટ્રોન ભાગ લે છે અને એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। એટલે લુઈસે એવું કીધું કે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એની સંજ્ઞાની આસપાસ દર્શાવવામાં આવે છે। પરમાણુમાં તેના સંયોજકતા ઇલેક્ટ્રોનને તે તત્વની સંજ્ઞાની આસપાસ ટપકા વડે દર્શાવવામાં આવે છે। તેને લુઈસ સંજ્ઞા કહે છે। હવે
લુઈસ સંજ્ઞાની વાત કરીએ તો આપણે બે સમૂહ એટલે ઊભી લાઈન અને આવર્ત એટલે આડી લાઈન, આપણે બીજો આવર્ત અને ત્રીજા આવર્તના તત્વની વાત કરીએ તો બીજા આવર્તના તત્વ અને પછી આપણે ત્રીજા આવર્તના તત્વ માટે લુઈસ બિંદુ નિરૂપણ લખીએ તો બીજા આવર્તની અંદર તમે સમજી શકો છો, તમને ખબર છે બીજું આવર્ત એટલે લિથિયમથી શરૂઆત થઈ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. તો લિથિયમમાં હવે પરમાણુ ક્રમાંક 3 છે, તો એની અંદરની કક્ષાના 1 ઇલેક્ટ્રોન થશે. તમને બધાને નિષ્ક્રિય તત્વના પરમાણુ ક્રમાંક યાદ હશે, ન હોય તો આ યાદ રાખી લ્યો. નિષ્ક્રિય 2, 10, 18, 36, 54 અને 86. પરમાણુ ક્રમાંક ક્યારેય ભૂલીએ નહીં. નિષ્ક્રિય તત્વના પરમાણુ ક્રમાંક કયા કયા? તો 2, 10, 18, 36, 54 અને 86. હવે લિથિયમ, પછી વાત કરીએ બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ત્રીજા તત્વની વાત કરીએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. હવે આ બધાના સંયોજકતા ઇલેક્ટ્રોનને એની આસપાસ ટપકા વડે દર્શાવવામાં આવે છે. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એની અંદરના નિષ્ક્રિય 2 એટલે વૈધો 1 ઇલેક્ટ્રોન, તો લિથિયમની આજુબાજુમાં 1 જ ટપકું કરવાનું. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4, તો એની આસપાસ 2 ટપકા કરીએ, 2 ઇલેક્ટ્રોન વધારાના હશે. બોરોનનો 5, નિષ્ક્રિય એટલે અંદરની કક્ષાના 2 એટલે બાકી વધ્યા 3, તો બોરોનની આસપાસ 3 ટપકા કરવાના. કાર્બન માટે 4 ટપકા કરવાના. નાઇટ્રોજન માટે 5 ટપકા કરવાના, 1, 2, 3, 4 અને 5. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, અંદરના નિષ્ક્રિય 2 એટલે બાહ્યતમ કક્ષાના વૈધા 6, તો એની આજુબાજુમાં 6 ટપકા કરીએ તો 2, 4, 5 અને 6. ફ્લોરિનની આજુબાજુમાં 7 ઇલેક્ટ્રોન આવશે, તો 2, 4, 6 અને 1, 7. અને નિયોન, એની આજુબાજુમાં અષ્ટક 8 ઇલેક્ટ્રોન થશે, કારણ કે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. અંદરના તત્વ 2 બાદ કરો એટલે વાંહે વૈધા 8. 8 દર્શાવો એટલે એવું કહે છે કે સ્થાયી અષ્ટક છે, એટલે આ નિષ્ક્રિય છે, ક્યાંય પ્રક્રિયામાં ભાગ નથી લેતો, કારણ કે આનું અષ્ટક છે એ પૂર્ણ છે. સેમ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે અંદરની કક્ષાના 10 બાદ કરો એટલે સોડિયમ પાસે 1 વધશે. મેગ્નેશિયમ પાસે સેમ 2 વધશે. એલ્યુમિનિયમ પાસે 3 વધશે. સિલિકોન પાસે 4. ફોસ્ફરસ પાસે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન લેશે. સલ્ફર પાસે 6. ક્લોરિન પાસે 7 અને આર્ગોન પાસે સંયોજકતા 8 ઇલેક્ટ્રોન રહે છે. તો આ રીતે આને આપણે લુઈસ સંજ્ઞાથી દર્શાવી શકીએ છીએ. અને લુઈસ સંજ્ઞા છે એ સમૂહ અને સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8માંથી બિંદુની સંખ્યાને બાદ કરતા સમૂહ મળે છે, પણ સમૂહ અને સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. ખાલી આપણે એવું જ યાદ રાખીએ કે લુઈસ બિંદુ નિરૂપણ એટલે કે લુઈસ સંજ્ઞા એ સમૂહ અને સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. હવે કોસેલે રાસાયણિક બંધનના સંદર્ભમાં રજૂ કરેલી હકીકત એને ખાસ યાદ રાખીએ અને સમજીએ
કે કોશેલે રાસાયણિક બંધનના સંદર્ભમાં રજૂ કરેલી હકીકત. કોશેલે રાસાયણિક બંધનના સંદર્ભમાં રજૂ કરેલી હકીકત એને એવું કીધું કે આવર્ત કોષ્ટકના સૌથી ઊંચા વિદ્યુતીય ઋણ તત્વ હેલોજન અને ઊંચા વિદ્યુતીય ધન તત્વ આલ્કલી એ ઉમદા વાયુથી અલગ પડે છે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હેલોજન અને ઊંચા વિદ્યુત ધન તત્વ આલ્કલી ધાતુ ઉમદા વાયુથી અલગ પડે છે. હવે તમને બધાને ખબર છે કે ઉમદા વાયુથી કેમ અલગ પડે છે. આપણે સમજીએ તો તમને બધાને ખબર છે કે આવર્ત કોષ્ટક મેં તમને દોરતાય શીખવાડ્યું છે. આ પહેલો સમૂહ, અહીંયા આ એસ વિભાગ એટલે 2 સમૂહ, પછી આ ડી વિભાગ, પછી આપણે આ પી વિભાગની વાત કરીએ તો 1 2 3 4 5 અને આ 6. અહીંયા 1 2 ને 3 લાઈન, પછી 4 5 6 ને 7. નિષ્ક્રિય તત્વ અહીંયા પરમાણુ ક્રમાંક 2 10 18 36 54 અને 86 વાળા. હવે અહીંયા જે કોઈ તત્વ છે એ હેલોજન છે. અહીંયા હોય એને આલ્કલી કહેવાય. આ બીજા સમૂહમાં હોય એને આલ્કલાઇન કહેવાય. અને છેલ્લા છે એ બધા નિષ્ક્રિય છે. તો તમે સમજી શકો છો કે અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો હશે. તો આની આગળ આનો પરમાણુ ક્રમાંક 9, આની આગળ 17, આની આગળ 35, આની આગળ 54 છે એટલે 53, અહીંયા 85. હવે અહીંયા આવશો તો આનો પરમાણુ ક્રમાંક 2 પછી 3 થશે, અહીંયા 11 થશે, અહીંયા 19 થશે, અહીંયા 37 થશે, અહીંયા 55 થશે. તો આ બધાને નિષ્ક્રિય બનવું હોય તો નિષ્ક્રિય કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. અને હેલોજન તત્વને 1 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો નિષ્ક્રિય બની જાય. એટલે એવું કહે છે કે હેલોજન તત્વ અને આલ્કલી તત્વ નિષ્ક્રિયની સાપેક્ષે અલગ અલગ સંબંધ દર્શાવે છે. આ બધા વિદ્યુતીય ઋણ છે કારણ કે ઇલેક્ટ્રોન મેળવવા છે, અને આ બધા ઇલેક્ટ્રોન ગુમાવવાવાળા છે એ ઉમદા વાયુથી અલગ પડે છે. એટલે કે હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અને આલ્કલી પરમાણુમાંથી ધન આયન એ ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવીને રચાય છે. કે હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને છે, જ્યારે આલ્કલી પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને છે. ઇલેક્ટ્રોન છે એ હેલોજનને ઇલેક્ટ્રોન મેળવવા પડે એટલે ઋણ આયન બને, ને આલ્કલીને ઇલેક્ટ્રોન ગુમાવવા બને એટલે એ ધન આયન બને. આ રીતે મળતા ધન અને ઋણ આયન
સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ રીતે મળતા ધન અને ઋણ આયન સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એમાં અપવાદ એક જ છે, હિલિયમ. હિલિયમ અપવાદ છે જે 2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બે ઇલેક્ટ્રોન ધરાવે છે. બાકીના બધા જ આ રીતે મળતા ધન અને ઋણાયન સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ને ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના એટલે કે 8 ઇલેક્ટ્રોનની સ્થાયી અષ્ટક રચના. જેને આપણે NH2 અને NP6 આપે છે એવું કહી શકીએ. હવે ધન અને ઋણાયન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આકર્ષાય છે. ધન અને ઋણ આયન એ સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી આકર્ષાય છે. સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી આકર્ષાય છે અને આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને આયનીય બંધ એવું કહીએ છીએ. વિદ્યુત સંયોજક બંધ એટલે કે આયનીય બંધ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એની સાપેક્ષે NaCl ની રચનાની વાત કરીએ, Na અને Cl ની વાત કરીએ કે Na અને Cl થી બનતો NaCl. તો આપણે સોડિયમ માટે વાત કરીએ તો સોડિયમમાં ઇલેક્ટ્રોન રચના છે નિયોન કમ્પ્લેટ 3s1. હવે સોડિયમમાંથી જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે Na પ્લસ ઇલેક્ટ્રોન, ત્યારે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે નિયોન કમ્પ્લેટ. સેમ ક્લોરીનમાં વાત કરીએ તો Cl એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કમ્પ્લેટ 3s2 અને 3p5 3s2 અને 3p5 એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ બને એટલે આમાં એક ઇલેક્ટ્રોન આવી જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય નિયોન કમ્પ્લેટ 3s2 અને 3p6. તો તમે જોઈ શકો છો અહીંયા 3s2 3p6 એટલે અષ્ટક રચના થઈ ગઈ. અને આને ઘણી વખત આપણે આર્ગોન કમ્પ્લેટથી એ લખી શકીએ છીએ. તો આ અષ્ટક રચના થઈ ગઈ. અહીંયા નિયોનની અષ્ટક રચના એટલે કે 2s2 2p6 થઈ જ જશે. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p6 થઈ ગઈ એટલે અહીંયા ધન આયન અને અહીંયા ઋણ આયન બન્યું, બેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ રીતે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આ રીતે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે.
જેને આયનીય બંધ પણ કહે છે. અને વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ ભાર જેટલી હોય છે. આ વિદ્યુત સંયોજકતા એકમ ભાર જેટલી હોય એટલે કે એને ઉપર એક વીજભાર છે તો એની +1 એટલે કે એક વિદ્યુત સંયોજકતા થઈ. પણ ક્લોરીન માટે -1 છે તો એની -1 થઈ. આ જ રીતે માનો કે મેગ્નેશિયમ લઈએ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો Mg2+ બને તો એની વિદ્યુત સંયોજકતા 2 કહેવાય. સેમ ઓક્સિજન લો તો એ -2 બને તો એની વિદ્યુત સંયોજકતા -2 કહેવાય. એમ કરી અને આજે આપણે પહેલો લેક્ચર ભણીએ. આ ખૂબ જ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ટાઈમ અષ્ટકનો નિયમ ભણી સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધની વાત કરી અને આપણે લુઈસ રજૂઆત વિશે ભણીશું. તો આજે જે ભણ્યા એને તમે બધાએ ખાસ 2 વખત વાંચી 2 વખત લખી અને તૈયાર કરજો. એક વખત ફેસબુકમાં કમ્પ્લીટ આ રીતે તમારે બધાએ લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. તો આને યાદ રાખી અને તૈયાર કરજો.